થોડીક જ વારમાં મૃતદેહ પરિવારને પણ સોંપાઈ શકે છે અને ત્યારબાદ મૃતદેહને રાજકોટ લાવવામાં આવશે। ગૌરવ, ચોક્કસ જ પ્લેન દુર્ઘટનાની જે ઘટના બની અને તેની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે નિધન થયું ત્યાર પછી તેમના ડીએનએ સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા છે તે ચાલી રહી હતી અને હવે તેમના ડીએનએ સેમ્પલ છે તે મેચ છે તે થઈ ચૂક્યા છે। તેમનું રાજકોટ પ્રકાશ સોસાયટી ખાતે જે તેમનું નિવાસ સ્થાન આવેલું છે કે ત્યાં તેમના અંતિમ દર્શન માટે તેમનો મૃતદેહ છે, પાર્થિવ દેહ છે તેમને રાખવામાં આવશે અને મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી જે નેતાઓ અને ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। જે રીતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી દ્વારા તેમનો જે ગાંધીનગર નિવાસ સ્થાન છે કે ત્યાં તેમને પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ ડીએનએ મેચ થયા હોવાની વાત છે તે કરી અને ત્યાર પછી હવે જે રીતના જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે કે તેમના ડીએનએ સેમ્પલ મેચ છે તે થઈ ચૂક્યા છે અને હવે તેમના અંતિમ વિધિની જે તૈયારીઓ છે તે અત્યારે તેમના નિવાસ સ્થાન ખાતે કરવામાં આવી રહી છે। જે તેમનો પાર્થિવ દેહ છે તેમને અમદાવાદથી રાજકોટ સુધી એમ્બ્યુલન્સ મારફતે બાય રોડ છે તે લાવવામાં આવશે અને ત્યાર પછી ગ્રીનલેન્ડ ચોકડીથી જે અંતિમ રથ જે તૈયાર કરવામાં આવ્યું છે તેમની અંદર તેમનો જે ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ અને કુવાડવા રોડ થઈ અને તેમનું જે કહી શકાય કે તેમની જે સંસ્થા છે ત્યાં પણ તેમને લઈ જવામાં આવશે અને ત્યાર પછી રાજકોટના અલગ અલગ માર્ગો પર થઈ અને રૈયા રોડ થઈ રૈયા અંડરબ્રિજ થઈ અને તેમને તેમનું જે નિવાસ સ્થાન છે કે ત્યાં તેમનો પાર્થિવ દેહ છે તે લઈ આવવામાં આવશે। જે પાર્થિવ દેહ આવ્યા બાદ અહીં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને તેમની પણ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ જે અહીં જે ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે કે ત્યાં તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને અહીં તેમનો પાર્થિવ દેહ છે તે પણ લઈ આવવામાં આવશે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે રીતના ડીએનએ મેચ છે તે થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ પરિવારજનો છે કે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે અને ત્યાં તેઓ તેમના જે પાર્થિવ દેહ છે તેમને સ્વીકારશે અને અહીં રાજકોટ ખાતે લાવવામાં આવશે। આપણી સાથે તેમના પાડોશી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ડીએનએ મેચ થઈ ચૂક્યા છે, ટૂંક સમયમાં જ પરિવારને સોંપવામાં આવશે। કઈ રીતની તૈયારીઓ અહીંયા કરવામાં આવી છે? તમે જે જોઈ રહ્યા છો એ બધી તૈયારી ચાલુ છે, બરાબર। બાકી હજી એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી કે ડીએનએ મેચ થયો કંઈ નથી। બસ અહીંયા મંદિર ખાતે કઈ રીતના પ્રાર્થના સભા રાખવામાં આવશે કે અહીંયા દર્શન માટે લઈ આવવામાં આવશે? એ હજી ડિસાઇડ ચાલુ છે, ઘરે રાખે કે અહીં રાખે એ ડિસિઝન એના પરિવારના સભ્યો લેશે। ચોક્કસ જ તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। જે રીતના અહીં મોટી સંખ્યામાં ખુરશીઓ છે તે રાખવામાં આવી છે એટલું જ નહીં, સાથે સાથે અહીંયા જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે તે પણ એ જ પ્રકારનું સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે કે જો તેમનું પાર્થિવ દેહ અહીંયા લઈ આવવામાં આવે તો લોકો મોટી સંખ્યામાં દર્શન છે તે કરી શકે। અંતિમ વિધિ જે તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી છે કે ત્યાં જે વિધિ છે તે કરવામાં આવશે અને આ જ જે તમામ તૈયારીઓને લઈ અને ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખૂબ જ અંગત ગણાતા ધનસુખ ભંડેરી છે કે તેઓએ પણ આવીને નિરીક્ષણ છે તે કર્યું છે। આખો જે રૂટ છે તે રૂટ પર જે મોટી સંખ્યામાં લોકો પણ અંતિમ દર્શન માટે ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે તેમના નિવાસ સ્થાનથી જે અંતિમ યાત્રા જે રામનાથપરા સ્મશાન સુધી જવાની છે તે સ્મશાન યાત્રાનો રૂટ છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને પોલીસ કમિશનર દ્વારા આને લઈને જાહેરનામું છે તે પ્રસિદ્ધ છે તે કરવામાં આવ્યું છે। લોકોની અવરજવર છે તે આ રસ્તા ઉપરથી બંધ છે તે કરવામાં આવશે અને વન વે જે કહી શકાય કે આખો જે રૂટ છે તે રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। અંતિમ યાત્રા ક્યારે કાઢવી તે અંગે યાત્રીઓ અમદાવાદ દુર્ઘટના બની એમાં સવાર હતા ને અન્ય લોકો પણ જે મૃત્યુ પામ્યા છે બધાને હું શ્રદ્ધાંજલિ અર્પું છું। સાથે સાથે એ પ્લેન દુર્ઘટનામાં આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ હવે આપણી વચ્ચે રહ્યા નથી। વિજયભાઈના જવાથી પરિવારમાં તો ખોટ પડી છે, પણ રાજકીય પણ ખૂબ મોટી ખોટ પડી છે। એમની સાથે કામ કરવાના અનુભવમાં
કાયમ એમનું માર્ગદર્શન જીવનમાં ઉપયોગી બને એ પ્રમાણે રહ્યું છે. આજે એમની ખૂબ ખોટ વર્તાઈ રહી છે.